ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ચાલતા ભજનની ભવ્યાતિ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ડીસા શહેરમાં જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા શહેરના અનેક સોસાયટીઓમાં જલારામ બાપાના ભજન યોજી લોકોને જલારામ બાપાની ભક્તિમાં લીન બનાવ્યા છે। ત્યારે ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ છેલ્લા 5.5 વર્ષથી સનાતન ધર્મના ભક્તજનો ઘરે ઘરે પહોંચી દર ગુરુવારે જલારામ બાપાના ભજન કરવામાં આવી રહ્યા છે। ભજનના આયોજનમાં માત્ર પ્રકાશ, પાણી અને પાથરણાની અપેક્ષા સિવાય કોઈ ખર્ચો થતો નથી અને સ્વૈચ્છિક આવતી રકમ તમામ જરૂરિયાતવાળી ગૌશાળામાં અપાય છે। ત્યારે દર ગુરુવારે ચાલતા ભજન સત્સંગના આયોજનમાં અત્યાર સુધી 70 લાખથી વધુ રકમ ગૌશાળામાં અર્પણ કરવામાં આવી છે। જલારામ ગૌ સત્સંગ મંડળમાં દર 50મા ગુરુવારે ભોજન પ્રસાદ દાતાના સહયોગથી યોજાય છે। ત્યારે આજે જલારામ ગૌ સત્સંગ મંડળના 250મા ગુરુવારના અનુસંધાને આજે રામચરિત માનસ મંડળ હોલ ઉમિયાનગરથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા યોજી હતી, જેમાં વિશાળ સંખ્યામાં જલારામ બાપાના ભક્તજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને જય જલારામના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જ્યારે શોભાયાત્રા જલારામ મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સાથે ભોજન પ્રસાદ તેમજ ગુરુવારના ભજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલારામ બાપાના ભક્તોએ ગરબા સાથે ભજનની રમઝટ જમાવી હતી। આ કાર્યક્રમમાં જલારામ ગૌ સત્સંગ મંડળના આયોજનમાં સાથ અને સહકાર આપતા સહિત દાતાનું તેમજ રેગ્યુલર ભજનીકોનું સન્માન કરી ભગવત ગીતા ખેસ અને મોમેન્ટો રામરત્નજી મહારાજ અને યશવંત શાસ્ત્રીજી મહારાજ હસ્તક કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે આજના મોબાઈલ યુગમાં ભજનમાં કોલેજ કક્ષાની દીકરીઓ ખૂબ સંખ્યામાં આવે છે। તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સફળ બનાવવા શશિકાંતભાઈ, નરેશભાઈ, આનંદભાઈ, મહેશભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈ ચોકસી, કલ્પેશભાઈ ઠક્કર, લાલાભાઈ ઠક્કર, મહેશભાઈ અખાણી, તારાચંદભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ, આત્મારામભાઈ, કનુભાઈ, જ્યોતિબેન સાથે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહિલાઓ પ્રમુખ પૂજાબેન ઠક્કર, બીનાબેન, શિલ્પાબેન અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જલારામ બાપાના પરમ ભક્ત ભગવાન દાસ